હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને આવકારું છું. મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો જે આપણે ગણતા જઈએ છીએ, આશા રાખું કે એક વખત રિફર કર્યા પછી તમે જાતે ગણી જોવો છો, અને છતાં પણ એમાં કંઈ મૂંઝવણ લાગે તો નોંધ કરીને રાખશો. આપણે જ્યારે પણ મળશું ત્યારે એ બધા સોર્ટ આઉટ કરી લેશું, તમારા ડાઉટ જે છે એ. સ્વાધ્યાયમાં હવે બહુ ઝાઝા પ્રશ્નો બાકી રહ્યા નથી, એટલે પ્રશ્નો જે બાકી છે એ આગળ વધારી અને લેક્ચર આપણું લગભગ 15મું છે. અને સ્વાધ્યાયમાં લગભગ આપણે 3.17 કે 18 સુધી ગણતરી કરેલી છે. આ એક ઓલો સાપેક્ષ વેગવાળો છેલ્લે ગણ્યો તો ટેક્સ્ટબુકમાં તમે એની રકમ જે છે એમાં કદાચ ક્યાંય મિસમેચ હોય. આપણે હોલ્ટ માર્યો તો એમાં ઓલું 150 કિલોમીટર પ્રતિ કલાક કે કિલોમીટર પ્રતિ સેકન્ડ એ ચેક કરવાનું હતું. લગભગ આપણે મીટર પ્રતિ સેકન્ડ ગણ્યું એમાં જવાબ આવી જાય છે. એટલે કદાચ મિસપ્રિન્ટ હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો એ સુધારી લેજો. 3.19 નીચે આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ. સૂચવો. એટલે એક આલેખ તમને આવી રીતે બતાવેલો છે. આપણે થોડુંક બીજો કલર યુઝ કરી ડિફરન્સ દેખાય. આવી રીતે એક એક્સટી આલેખ છે. પછી એક વીટી આલેખ આવી રીતે છે. અને એક એટી આલેખ આવી રીતે છે. આ દરેક માટે આપણે પરિસ્થિતિ બતાવવાની છે. વીટી એક્સટી સિચ્યુએશન. આને અનુરૂપ ઉદાહરણ ટૂંકમાં આપણે વિચારવાના છે. શું હોઈ શકે પહેલાં આપણે આલેખને સમજવા પડે, આલેખ શું કહેવા માગે છે, અને એના આધારે પછી આપણે નિદાન કરવાનું છે શું છે એ. પહેલો આલેખ છે એમાં શું દેખાય છે? શરૂઆતમાં ટાઈમ નેગેટિવ ન હોય, પણ આપણે એવી રીતે વિચારી કે શરૂઆતથી ટાઈમ ચાલુ છે તો 0ની આ સાઈડ જે ટાઈમના આંકડા છે, માની લો કે અહીંયા t બરાબર 0 હોય તો એની પહેલાંના સમયમાં શું થાય છે? તો કે એક્સટી આલેખ ફ્લેટ છે, સમસ્થિતિજ છે. આપણે ચર્ચા કરેલી છે. એક્સટી આલેખ સમસ્થિતિજ હોય તો પદાર્થ સ્થિર છે એવું કહેવાય. એટલે કોઈ એક પદાર્થ સ્થિર છે. પછી એક્સટી આલેખ એનો ચડતો સુરેખ છે, ત્યારબાદ ઉતરતો સુરેખ છે. બે જગ્યાએ ફેર શું છે? તો કે આના ઢાળ કરતાં આનો ઢાળ ઓછો છે. અને પછી એક્સ જે છે એ જે હતું એના કરતાં ઓછું થઈ અને વળી પાછો પદાર્થ સ્થિર થાય છે. એટલે એવું હોઈ શકે કે માનો કે આ રૂમ છે, એમાં એક દડો પડ્યો છે, તમે વચ્ચે બેઠા છો. હવે દડાને ધીમે કરીને તમે ગતિ કરાવડાવો છો. એટલે શરૂઆતમાં સ્થિર છે 2, 5, 10 સેકન્ડ સુધી. પછી તમે એક નાનો એવો અડસેલો મારો એટલે દડો જે છે એ લસરી અને સામી દિવાલ લસરીને, એટલે કે એક્સટી સુરેખ છે. એટલે પ્રારંભમાં પદાર્થ સ્થિર છે, ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે છે, ત્યારબાદ એનો વેગ ઘટે છે. આ જે પરિસ્થિતિ છે એમાં ઢાળ ઓછો છે એટલે એનો વેગ ઘટે છે, અને પછી પાછળ જઈ અને સ્થિર થાય છે એવું કહેવાય. કારણ કે એક્સ છે હતું એના કરતાં નીચે જાય છે. અને નિયમિત વેગ હોવાના કારણે મેં એવું કીધું કે એક દડો છે અને તમે માની લો કે લસરૂપ કરીને આમ છે ધક્કો મારો એટલે ધીમે ધીમે ગતિ કરી
અને એ કોઈ સામેની દિવાલે ભટકાય પછી અહીંયાથી એનો વેગ જે છે એ આ બાજુ આવે એટલે પાછો નિયમિત ગતિ કરે દિવાલે ભટકાઈને, પણ ઘટેલા વેગ સાથે આવે છે. આવી અને પાછો તમને ક્રોસ કરીને પાછળની દિવાલે જાય છે, ઓલો ગ્રાફ જે નીચે વહી ગયો ને એના માટે, અને પાછળની દિવાલે અટકીને સ્થિર થઈ જાય છે. આ પરિસ્થિતિ હોઈ શકે. આ સિવાય બીજી તમે વિચારી શકો તો પણ હોઈ શકે. ફેર શું છે તો કે પ્રારંભમાં પદાર્થ સ્થિર છે, પછી એનો વેગ છે, પછી એનો વેગ છે એ વિરુદ્ધ દિશામાં ઘટેલો છે, અને પછી પાછળના લોકેશન ઉપર પ્રારંભ બિંદુથી પાછળ જઈ અને સ્થિર થાય છે. આવી કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે. બીજો આલેખ છે એમાં તમે જુઓ તો વેગ જે છે એ શું છે, ઘટે છે, પછી વિરુદ્ધ દિશામાં વધે છે, પછી પાછો સેમ પોઈન્ટ ઉપરથી એટલે કે એટલા જ ટાઈમ ઉપરથી કોઈ ચોક્કસ વેગ ધનમાં છે, પાછો એ ઘટે છે, પાછો વિરુદ્ધ દિશામાં વધે છે, વળી પાછો એટલો જ ચોક્કસ પોઈન્ટ ઉપરથી વિરુદ્ધ દિશામાં. એટલે આ વેગની વધઘટ છે દિશા સહિત. તો આવો એક દાખલો આપણે ગણ્યો હતો. માનો કે પદાર્થને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે શું થાય તો કે ઉર્ધ્વ દિશામાં જતાં જતાં એનો વેગ ઘટશે, પછી અહીંયાથી વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે વધશે, પછી જમીન સાથે અથડાય એટલે એના વેગમાં ઘટાડો થશે અથડાવાના લીધે, વળી પાછો વિરુદ્ધ દિશામાં એનો વેગ છે એ અસ્તિત્વમાં આવશે, એ પાછો ઉપર જતાં જતાં ઘટશે. એટલે આ દડાની ટપ બતાવે છે. સેમ દાખલો આપણે ગણેલો છે. એટલે એ વર્ણન તમારે જાતે લખી નાખવાનું કે ભાઈ કોઈ એક દડાને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો અને એની જે ગતિની અવસ્થા હોય એ આલેખમાં છે. પછી ત્રીજો જે આલેખ છે એમાં તમે જુઓ તો પ્રારંભમાં નિયમિત વેગ દેખાય છે, કારણ કે એટી આલેખ છે પ્રવેગ સમય. તો પ્રવેગ પહેલાં નથી, પછી છે, અને પછી પ્રવેગ ઘટે છે. પહેલાં પ્રવેગ વધે છે અને પછી પ્રવેગ ઘટે છે. કોઈ એક પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોઈ શકે અથવા સ્થિર હોઈ શકે. અચાનક તમે એને પ્રવેગ આપો એટલે સમય વધે એમ પ્રવેગ વધતો જાય છે અને પછી પ્રવેગ ઘટતો જાય છે. એટલે એક સ્થિર પડેલા દડાને તમે કિક મારો એવું બને, અથવા તો ગતિશીલ એક નિયમિત ગતિથી ગતિ કરતું વાહન હોય અને તમે એક્સિલેટર આપીને એક્સિલેટર ધીમું કરો એવું બને. સૂક્ષ્મ સમયગાળા માટે આ ઘટના બને છે. એટલે તમે વચ્ચે જે વાહન હલાવતી વખતે હોંયકારો કરો છો, આ એના જેવું કંઈક થયું. ઉદાહરણ તમે બીજું પણ ગમે તે આપી શકો છો. 3.20 આકૃતિ 3.23માં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટેનો આલેખ બતાવ્યો છે. આલેખ છે એ કંઈક આ ટાઈપનો છે. સ્કેલ તમને સાથે આપેલો છે 0, 1, 2, 3, આ બાજુ T અને ઉપર X, -1, -2. સરળ આવર્ત ગતિનો XT આલેખ છે. હવે આનો આપણે આગળ જતા અભ્યાસ કરવાના છીએ ભાગ 2માં સરળ આવર્ત ગતિનો. T બરાબર 0.3 સેકન્ડ, પછી T બરાબર 1.2 સેકન્ડ, અને T બરાબર -1.2 સેકન્ડ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્ન આવું એક આપણે પરિસ્થિતિ ગણેલી છે. સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્ન બતાવવાના છે આપણે. હવે આલેખ ઉપરથી તો કહી જ શકાય એઝ વેલ તમે જ્યારે આ પરિસ્થિતિ ભણશો એ વખતે સમીકરણો છે આપણી પાસે, તો અહીંયા તો ડાયરેક્ટ સમીકરણોના આધારે જ આપણે કહી શકીએ. અત્યારે આપણે આલેખના આધારે વિચારી 0.3 સેકન્ડની પરિસ્થિતિ. 0.3 સેકન્ડ એટલે લગભગ અડધાથી ઓછું આ જગ્યા છે. હવે આ જગ્યામાં શું થાય તો કે X જુઓ તો ઋણમાં છે, સ્થાન એના ઋણમાં છે. ઉતરતો આલેખ છે XT ઉતરતો આલેખ હોય એટલે વેગ જે છે એ ઋણમાં છે, બરોબર ને. પછી હવે અહીંથી આ વક્ર થાય છે, અહીંયાથી પછી 0.3 થી. એટલે શું થાય તો કે XT આલેખ ઋણમાં વધતો બંધ થાય
હવે પછી એક્સ જે છે એના આંકડા શું થાય છે તો કે આ ઋણમાં ધારો કે -10 પહોંચ્યો હોય તો પછી -5 માઇનસ સરળ આવર્તગતિ એટલે દોલન ખાલી સ્પ્રિંગના તો ઋણમાં સ્થાન છે એનો વેગ એ વખતે ઋણમાં છે પણ કોઈ એક જગ્યાએ એ એક્સની કિંમત ચોક્કસ આવે અહીંયા અટકીને પછી અહીંયાથી પાછો આવશે આલેખ દેખાડે છે અહીંયાથી પાછો આવે એવું ક્યારે બને તો કે એને ઉપર ખેંચનાર પરિબળ હોય તો એટલે એ વખતે પ્રવેગ ધન હોય વળાંક એનો છે એટલે પ્રવેગી ગતિ આવે જ્યાં સુધી એક્સટી સુરેખ હોય ત્યાં સુધી પ્રવેગી ગતિ ન હોય પણ એક્સટી આલેખ જ્યારે વળાંકવાળો આવે ત્યારે પ્રવેગી ગતિ થાય એટલે એનામાં પ્રવેગ હોય એટલે આ પ્રવેગ છે પછી પ્રવેગ જે છે એ વળી પાછો કઈ રીતે હોઈ શકે તો કે વેગથી વિરુદ્ધ હોય તો જ પેલો અટકીને અહીંયાથી પાછો આવશે પછી 1.2 સેકન્ડ એટલે અહીંયા ક્યાંક તો એનું સ્થાન ધન છે વેગ એ ધન છે પણ પેલાની જેમ જ તે પ્રવેગ એનો ઋણ આવશે શું કામ તો કે તમે જુઓ વળાંક આવે છે એટલે પ્રવેગી ગતિ છે પ્રવેગી ગતિ હોય તો એનો એક્સ છે એ વધતો બંધ થાય છે હવે વધતો બંધ થાય એનો મતલબ એને નીચે ખૂબ ખેંચે છે પછી ટી બરાબર -1.2 સેકન્ડ એટલે અહીંયા એકચ્યુઅલમાં ટાઈમ છે એ માઇનસમાં ના હોય પણ આ સંદર્ભ લીધો છે એટલે બાકી આ તમે 0 છે એને આગળ લઈ જાઓ એટલે મૂળ જ વસ્તુ થઈ એટલે -1.2 સેકન્ડ એટલે લગભગ આને સમતુલ્ય થઈ અહીંયા તમે જુઓ 2.5ની ઉપર જે આલેખ છે એના જેવો જ આલેખ થયો તો એક્સ શેમાં છે ઋણમાં છે બરોબર ને સ્થાન ઋણમાં છે પછી વેગ ધનમાં આવશે શું કામ તો કે એક્સની કિંમત અહીંથી પછી શું થયું કે -5 સપોઝ આ -10 હતો એક્સ તો પછી -10 -5 -3 એવી રીતે આંકડા આવે છે -10 -5 -3 એટલે પદાર્થ આમ આવે છે પછી એ વખતે એટલે વેગ ધન થયો પછી એ બાજુ લઈ જનાર પરિબળ તમે જુઓ આલેખ હજુ આગળ હાલે જ રાખે છે મતલબ કે એ કિંમત જે છે એ વળી પાછી x બરાબર 0 થી પાછી હાલી જ જવાની છે એટલે એ વખતે પ્રવેગ પાછો ધન હશે આ સિવાય મેં કીધું એમ સૂત્રો છે પણ આપણે સૂત્રો હજુ નથી ભણ્યા એટલે આપણે આલેખને જોઈને જ નિદાન કરવાનું છે એકો એક વાક્ય ફરીથી એવું લાગે તો સાંભળીને સમજજો અમુક આલેખ જે આપણે આમાં ચર્ચા કરી છે એ તમે શીખી લો તો આપેલી કોઈ પણ પરિસ્થિતિમાં તમને શોર્ટ આઉટ કરતા વાંધો ન આવે એના પછી 3.21 આકૃતિમાં એક પારિમાણિક ગતિ કરતા કણ માટે xt આલેખ બતાવેલો છે જેમાં 3 સમાન સમયગાળા છે કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી ઓછી હશે હવે એક સીધી વસ્તુ છે કે તમારી પાસે xt આલેખ હોય તો એનો ઢાળ છે એ સરેરાશ વેગ અથવા તો ઝડપ આપે એટલે ઢાળ ઉપર આપણે નજર કરવાની છે હું આલેખ અહીંયા દોરતો નથી પણ ઢાળ તમને ત્રીજા વિભાગમાં સૌથી વધારે દેખાય છે એટલે અહીંયા સૌથી વધુ ઝડપ હોઈ શકે અને ઢાળ જે છે એ બીજા વિભાગમાં સૌથી ઓછો હોય એવું મને દેખાય છે તો એવા સંજોગોમાં ઝડપ અહીંયા સૌથી ઓછી હશે xt આલેખના ઢાળ વિશેની માહિતી પછી દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગ તો થતું સ્થાનાંતર જે છે એ પોઝિટિવ અથવા તો નેગેટિવ કઈ રીતે હોય આલેખમાં મારી પાસે સહેજ ઝાંખું છે એટલે તમે જુઓ તો ત્રીજો જે વિભાગ છે મારી પાસે ઇંગ્લિશ વર્ઝન છે એમાં બરોબર આલેખ આપેલો છે તો ઉતરતો આલેખ જ્યાં હોય અહીંયા વેગ ઋણ હોય એટલે તમને ત્રીજા વિભાગમાં ઉતરતો આલેખ આપેલો છે એટલે અહીંયા વેગ ઋણ હોય પહેલા બીજામાં ધન હોય સેમ વે આ બાજુ એટલે ખાલી વર્ણન છે આલેખનું આ બધા પ્રશ્નો છે એ આલેખને સમજવા માટે મહત્વના છે આકૃતિ 3.25માં અને હકીકતમાં આપણે જે થિયરી વખતે વચ્ચે એક સેક્શન લીધું હતું આલેખ માટે જુદા જુદા પ્રકારના એટલા ખાલી સમજી લીધા હોય તો આ બધાના જવાબ દેવા ઈઝી પડી જાય આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ સમયનો આલેખ છે જેમાં 3 સમાન સમયગાળા બતાવેલા છે હવે આ આલેખ છે ને ઝડપ સમયનો વીટી આલેખ છે કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સૌથી વધુ હશે બીસી વિભાગમાં હોય કારણ કે વીટી આલેખનો ઢાળ એટલે પ્રવેગ અને પ્રવેગ સૌથી વધુ ક્યાં હોય જ્યાં વીટીનો ઢાળ સૌથી વધુ હોય તો વીટીનો ઢાળ બીસી વિભાગમાં સૌથી વધુ છે
પદાર્થની અચળ ગતિની કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ વધુ હશે? ઝડપ વધારે હોય તો ઝડપનો આંકડો જે છે એ તો ડી વિભાગમાં દેખાય છે, એટલે ડી વિભાગમાં પોતે, કારણ કે વીટી આલેખ છે ને, એટલે સરેરાશ ઝડપ અહીંયા સૌથી વધારે હોય. પછી તમને શું કીધું છે? પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ વી અને એના ચિહ્ન બતાવો. વી અને એના ચિહ્ન. હવે ઈ ચિહ્ન માટે શું કરવાનું? ઢાળ ચડતો ઉતરતો. પહેલાં તો વી માટે અંદર ગ્રાફમાં નજર રાખજો, તમારી પાસે ટેક્સ્ટ બુક છે. વીટી આલેખ છે. હવે ઈ પહેલા વિભાગમાં જુઓ તો આ રીતે ચડતો બતાવ્યો છે, એટલે ઢાળ એનો પોઝિટિવ હોય, મતલબ પ્રવેગ તો ધન હોય. બીજું, ઝડપ જે છે એ હંમેશા ધન જ રહેવાના, એટલે ઝડપ માટે કોઈ દિવસ ઋણ ન આવે. ત્રણેય વિભાગ માટે ધન જ હશે. પ્રવેગ માટે વિચારો તો બીસી વિભાગમાં ઉતરતો આલેખ છે, એટલે અહીંયા પ્રવેગ ઋણ હોય. વીટી આલેખ છે. અને ત્રીજો વિભાગ છે એ એક્ઝેક્ટ ડી પાસે મૂકેલો છે, એટલે હવે અહીંયા પ્રવેગ જે છે એ ઝડપ ઓછી થઈ છે, એટલે પ્રવેગ વેગથી વિરુદ્ધ હોય, ઝડપથી વિરુદ્ધ, એટલે કે ઋણ હોઈ શકે. પણ એક્ઝેક્ટ 3 વિભાગ જે છે ને એમાં આવો આલેખ છે. વિભાગ અહીંયા બતાવેલો છે. હવે એટલા વિભાગ પૂરતું જુઓ તો અહીંયા વીટી આલેખનો ઢાળ શૂન્ય થઈ જાય છે. ડી વિભાગ જ્યાં પહોંચી અહીંયા એક્ઝેક્ટ નજર કરજો. એટલે મારી દ્રષ્ટિએ પહેલા વિભાગમાં પ્રવેગ ધન, બીજામાં એટલે કે બીસી વિભાગમાં પ્રવેગ ઋણ આવશે, અને ડી પાસે એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ લો તો અહીંયા 0 હોય, કારણ કે આલેખનો ઢાળ શૂન્ય થઈ જાય, ચડતોય નથી ને ઉતરતોય નથી. એટલે એક્ઝેક્ટ ડી પોઈન્ટ ઉપર તમે જુઓ તો એ બરાબર 0 થઈ જાય. હવે વધારાના સ્વાધ્યાય આપેલા છે. 2 પ્રકારના સ્ટુડન્ટ આપણી પાસે હોય, વિદ્યાર્થી અને પરીક્ષાર્થી. તો જે પરીક્ષાર્થી છે એમના માટે પૂરું થઈ ગયું સિલેબસ, કારણ કે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આથી આગળ સિલેબસ નથી. સમજતા અમુક વધારાના દાખલા તે વચ્ચે આપણે લઈ લીધા જે સિલેબસમાં નહોતા, આ વર્ષ માટેની વાત છે. અને વધારાના સ્વાધ્યાય તો ફરજિયાત કોમ્પિટિટિવ એક્ઝામને મજબૂત કરવા માટેના જ છે, એટલે સમજતા રૂટીન બોર્ડની એક્ઝામમાં એ કાઉન્ટ થતા નથી. છતાં પણ આપણે શરૂઆતમાં ખાસ કરીને મિકેનિક્સને મજબૂત કરવા માટે આપણે આ ગણવાના થાય છે. તમને મજા આવે તો તમારે જોવાના છે, સમજવાના છે. તમારા એમ ઉપર આધાર રાખે છે, તમે શું ટાર્ગેટ લઈ અને સાયન્સમાં એડમિશન લીધું છે એના ઉપર આધાર રાખે છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે મજબૂત થવું હોય તો આ દાખલા જે છે એની સમજૂતી, મતલબ કે એના કન્સેપ્ટ ફરજિયાત મજબૂત થવા જરૂરી છે. બાકી તમારી મરજીની વાત છે. દાખલા ગણશું આપણે. 3.23 દ્વિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. સ્થિર સ્થિતિમાંથી એટલે V0 બરાબર 0 હોય, પ્રવેગ આપ્યો છે. પછી ત્યારબાદ એટલે એની પ્રવેગી ગતિ આટલી છે, અને ત્યારબાદ નિયમિત વેગ એટલે કે પ્રવેગ 0. વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલ અંતર વિરુદ્ધ n નો આલેખ દોરો, અને આવો આલેખ શું આવશે એ તમારે કહેવાનું છે. nમી સેકન્ડમાં કપાયેલ અંતર અચળ પ્રવેગી ગતિ હોય તો અચળ પ્રવેગી ગતિ માટે જુદા જુદા સમયે અંતરના આંકડાનું સૂત્ર આ છે. t સેકન્ડે કપાયેલ અંતર આપણે d નામ પાડીએ તો v0t પ્લસ હાફ at². બરાબર, આવું થાય. પણ આ શું આપે છે?
ટી સેકન્ડે ક્યાં પહોંચ્યો છે એ. મતલબ અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે એ શરૂ કરે, ગતિની શરૂઆત કરે તો પહેલી સેકન્ડે ક્યાં, બીજી સેકન્ડે ક્યાં, ત્રીજી સેકન્ડે ક્યાં, એના જવાબ આપણને અહીંથી મળે. પ્રશ્ન જે પૂછેલો છે nમી સેકન્ડમાં કપાયેલું અંતર. હવે nમી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર, મતલબ કે એક જ સેકન્ડમાં. તો હવે એ મને કઈ રીતે મળે? ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર જો તો આનાથી તો શું મળશે? 4 સેકન્ડે અંતર મળશે. 4 સેકન્ડે એ પદાર્થ ક્યાં પહોંચ્યો છે એ. ચોથી સેકન્ડે જોતું હોય તો શું કરવું પડે? 4 સેકન્ડનો અંતરનો આંકડો અને 3 સેકન્ડનો અંતરનો આંકડો બાદ કરવો પડે. આપણે ગેલેલિયોના દાખલા વખતે જે કર્યું હતું એ. તો nમી સેકન્ડમાં કપાયેલ અંતર મારે જોતું હોય તો n સેકન્ડે અંતર માંથી n-1 સેકન્ડે અંતર બાદ કરવું પડે. બરાબર ને? ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર જોતું હોય તો ચોથી સેકન્ડે જે અંતર છે એમાંથી ત્રીજી સેકન્ડે અંતર, મતલબ એના કરતાં એક ઓછી સેકન્ડે એ જ્યાં હતો એ બાદ કરવું પડે. એટલે ત્રીજી સેકન્ડ પૂરી થઈ ત્યારનો આંકડો અને ચોથી સેકન્ડ પૂરી થઈ ત્યારનો આંકડો, એ બે ડિફરન્સ લો એટલે ચોથી સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર આપણને મળે. હવે એ મારે જોતું હોય તો આમાં હું ટીની જગ્યાએ આ સેકન્ડ જે હોય ચોથી અને ત્રીજી મૂકી દઉં. એટલે dn ઇઝ ઇક્વલ ટુ v0n વત્તા હાફ an². આ મૂકું મેં n, ટી બરાબર n મૂક્યું એટલે આ પહેલો આંકડો મળ્યો. હવે ટી બરાબર n-1 મૂકું આમાં એટલે dn-1 બરાબર v0 ટીની જગ્યાએ n-1 નો સ્ક્વેર. અને હવે જોઈતું અંતર, માગેલ અંતર છે એ બેની બાદ બાકી એટલે હું એને લખું ડેલ્ટા dn, nમી સેકન્ડમાં કપાયેલ અંતર v0n હાફ an² માઇનસ v0n-1 માઇનસ હાફ an-1 નો સ્ક્વેર. હવે આમાંથી આપણે સાદુરૂપ આપી તો v0n છે એ આની સાથે કપાઈ જશે, કાઉન્સ છોડી એટલે અહીંયા પ્લસ v0 વધે. પછી હાફ એ હું કોમન લઈ લઉં તો અંદર વધે n² માઇનસ n-1². થોડુંક સાદુરૂપ આપી તો v0 વત્તા હાફ n² કાઉન્સ છોડી નાખી માઇનસ n² પ્લસ 2n-1. આ n² કેન્સલ એટલે ડેલ્ટા ડી nમી સેકન્ડમાં કપાયેલ અંતર ઇઝ ઇક્વલ ટુ v0 વત્તા a/2 2n-1. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. કોમ્પિટિટિવ એક્ઝામની વાત થાય છે એના માટે જરૂરી, અને આ બધા દાખલા એટલે જ ગોઠવેલા હોય કે એમાં આવતી મેથડ છે એ તમારે આગળ કામ લાગે. હવે આ જે દેખાય છે એ સૂત્રનો આલેખ આપણે બનાવવાનો છે. તમને આપેલું છે શું? પ્રારંભિક વેગ 0. એટલે હવે આના પરથી આપેલ દાખલો, આ તો વ્યાપક સ્વરૂપ થઈ ગયું એટલે આને હું x કહી દઉં. હવે સૂત્ર જે કંઈ આવે છે એની જગ્યાએ 1, પછી nની જગ્યાએ વારાફરતી મૂકતા જવાનું છે. એટલે પહેલાં n બરાબર 1 મૂકીએ એટલે 2-1 વધે એટલે 1/2 મતલબ 0.5 x1 પહેલી સેકન્ડમાં, પછી 1/2 બીજી સેકન્ડમાં એટલે 2, અહીંયા 2 મૂકો એટલે 2 દુ 4 માંથી 1 જાય 3/2 1.5 x3. n બરાબર આ 1 મૂક્યું, આ n બરાબર 2 મૂક્યું, આ n બરાબર 3 મૂકી એટલે 3 દુ 6 માંથી 1 જાય 5/5 એટલે 2.5. એટલે હવે તમારો આલેખ કેવો આવશે? ટીની કિંમત nમી સેકન્ડમાં કપાયેલ અંતર એટલે આપણે nમી સેકન્ડ એવું લખીએ અહીંયા. પછી સામે અંતર x, પહેલી સેકન્ડમાં કપાયેલ અંતર 0.5, બીજી સેકન્ડમાં કપાયેલ અંતર 1.5, ત્રીજી સેકન્ડમાં કપાયેલ અંતર 2.5.
સુરેખ આવશે, કારણ કે સરખા સમયગાળામાં અહીંયા તમે જુઓ તો અંતર સરખું કપાતું જાય છે, એટલે વધારો અહીંયા ઉપર એક એકનો થાય છે, અહીંયા પણ નીચે તે એક એકનો વધારો થાય છે, એટલે આલેખ છે એ સુરેખ આવશે. અને ક્યાં સુધી? જ્યાં સુધી અચળ પ્રવેગી ગતિ હોય ત્યાં સુધી. પછી નિયમિત વેગ ચાલુ થાય એટલે તમારો આલેખ છે એ આવી રીતે આવે, વીટી આલેખ. પહેલી સેકન્ડમાં x.5, પછી 1.5, એટલે આલેખ છે એ આમ વધતો જાય અને પછી નિયમિત થઈ જાય. 10મી સેકન્ડ સુધી ચડતો આવશે અને પછી નિયમિત વેગ માટે વીટી આલેખ છે એ સમસ્થિત થઈ જાય. આ સૂત્ર ખાસ યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ કામ લાગશે. એના પછી સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી હોય એમાં ઊભેલો એક બાળક 49 મીટર પ્રતિ સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દડાને v0 49 મીટર પ્રતિ સેકન્ડ જેટલી પ્રારંભિક ઝડપે એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડાને તેના હાથમાં પાછો આવતા કેટલો સમય લાગશે? પછી જો લિફ્ટ 5 મીટર જેટલી, એટલે અત્યારે સ્થિર લિફ્ટ, અને જો લિફ્ટનો અચળ વેગ 5v' નામ પાડી દે અથવા bl કહી દે, 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો કેટલા સમય પછી દડો હાથમાં આવશે? 49 મીટર પ્રતિ સેકન્ડ, દડાને ઉપર પહોંચતા લાગતો સમય મહત્તમ ઊંચાઈએ. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય આપણે પહેલો કેસ ગણી છીએ. મહત્તમ ઊંચાઈ એટલે શું? જ્યાં એનો અંતિમ વેગ 0 થાય, એટલે એમાં v બરાબર v0 પ્લસ at માં તમે નાખો, અંતિમ વેગ 0, પ્રારંભિક 49, આને -9.8 લખવું પડે. આંકડો એ રીતે સેટમાં છે, એટલે પ્રવેગ એના ઉપર વિરુદ્ધ દિશામાં 9.8 મીટર પ્રતિ સેકન્ડ ગુરુત્વ પ્રવેગ જેટલો લાગે. અને પેલી બાજુ લઈ જાઓ એટલે 9.8t બરાબર 49, તો t બરાબર 49/9.8, એક દસકો ઉપર, અને 98, 49 દુ 50, 5 સેકન્ડ થઈ ઉપર જતા. વચ્ચે એક દાખલામાં આપણે વાત કરી છે, જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો દડાને ઉપર જતા જેટલો ટાઈમ થાય એટલો ને એટલો ટાઈમ નીચે આવતા થાય, એટલે પાછા આવતા કુલ સમય 5 + 5 t = 10 સેકન્ડ થાય. દડાને જમીન ઉપર પાછો આવવા માટે ટોટલ 10 સેકન્ડ થશે. હવે બીજો જે પ્રશ્ન છે એ રેફરન્સ ફ્રેમનો છે. બે પ્રકારની નિર્દેશ ફ્રેમ હોય, ઝડપીય અને અઝડપીય. અત્યારે જે ફ્રેમ છે લિફ્ટની અચળ ઝડપ કીધી છે. અચળ ઝડપ એટલે એને ઝડપીય કહેવાય. અત્યારે ટેન્શન ન લેશો, હજુ આપણે પાંચમા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરશું વધારે. પણ જ્યારે અચળ વેગથી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ હોય, લિફ્ટ પોતે અચળ વેગથી ગતિ કરે છે, તો અચળ વેગની પરિસ્થિતિ અને સ્થિર પરિસ્થિતિ બંને યંત્રશાસ્ત્રમાં સમતુલ્ય છે. મતલબ કાંઈ જ ફેર ન પડે. હવે તમે પોતે એવું વિચારતા હોય કે લિફ્ટ જે છે એમાં દડાનો ઘા કરે તો એ લિફ્ટ ઉપર જતી રહે અને દડો જલ્દી હાથમાં આવી જાય, એવું ન થાય. હા, પ્રવેગી ગતિ હોય લિફ્ટની પિકઅપવાળી તો ફેર પડશે, પણ એ બધી ચર્ચાને અત્યારે અવકાશ નથી. આખું ચેપ્ટર આપણે એ ભણશું ત્યારે વાત કરશું. અત્યાર પૂરતું એવું ધ્યાનમાં રાખો કે સ્થિર પરિસ્થિતિ અને અચળ ઝડપવાળી પરિસ્થિતિ બંને સમતુલ્ય છે.
એટલે એક જ કહેવાય, એમાં કાંઈ જ ફેર ન પડે. એટલે આનો જવાબ આવશે કે ભાઈ લિફ્ટ અચળ ઝડપે જતી હોય તોય તે એટલે જ ટાઈમમાં એ વ્યક્તિના હાથમાં દડો આવશે. અલ્પ વિરામ કરીએ અત્યારે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું આપણે. અને મેં કીધું એમ વધારાના સ્વાધ્યાયના દાખલા છે એ બોર્ડ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં નથી રાખવાના. તમને ફિઝિક્સમાં રસ પડે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં મજબૂત થવાની ગણતરી હોય તો આપણે એમાં ઊંડા ઉતરવાનું. ત્યારે હું રજા લઉં, મળશું પાછા.